ઘટનાની માહિતી પ્રાપ્ત થતાં આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું. નવનીતભાઈ સાથે વાત કરી છે. ઘટના જે બની છે એનું કડક રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે, ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પ્રશાસન દ્વારા ઝડપથી કાર્યવાહી અને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. નવનીતભાઈ ઉપર જે પ્રકારે ઘટના ઘટી છે અને એને લઈને સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, ધારાસભ્ય અને સાંસદ સૌ આજે નવનીતભાઈની પડખે ઊભા છે. એમના સુખ દુઃખમાં હર હંમેશા સમાજના ધારાસભ્યો, સમાજના સાંસદો અને સમાજના આગેવાનો હર હંમેશા એમની સાથે હોય છે. એ ઘટના ઘટી છે, એ ઘટનાને લઈને પોલીસ તંત્ર પણ કડક ને કડક કાર્યવાહી કરી રહી છે. કાનૂની કાર્યવાહી ઝડપી બને અને જે આરોપીઓ છે એમના પર કાર્યવાહી થાય અને એને લઈને હીરાભાઈ સોલંકીએ સૌને, અમારા ધારાસભ્યો, સાંસદો, આગેવાનોને ત્યાં મળવાનું પણ ગાંધીનગર કહેલું છે. નવનીતભાઈએ એમને જે રીતે આરોપી દ્વારા ઘા કરવામાં આવ્યા છે એ એમણે મને બતાવ્યા. હાથમાં પણ ફ્રેક્ચર આવ્યું છે. આમ અનેક પ્રકારની ઈજાઓ છે એ નવનીતભાઈને પાસે બેઠીને જ્યારે હું પૂછતી હતી ત્યારે એમણે મને બતાવી છે. પોલીસ તંત્રની સાથે પણ જ્યારે માહિતી પ્રાપ્ત કરી ત્યારે પોલીસ તંત્રે પણ જે પણ આરોપીઓ છે એને ઉપર કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે.